મિત્રો આ ટ્રીક અત્યારે તમને દેખાડું છું અને આ જ વિડીયોમાં શીખવાડું છું. ધ્યાનથી જોઈજો. મારી પાસે જે પત્તા છે એ યાદ રાખવાના છે તમારે. મારી પાસે છે તગો, ગલ્લો અને રાણી અને નવો, 4 પત્તા મારી પાસે અત્યારે છે. તમે જોઈ શકો છો મારી પાસે 1, 2, 3 અને 4 પત્તા કુલ છે. હવે આ જે 4 પત્તા છે એમાંથી એક પત્તું જે નવ્વાનું છે એને હું અત્યારે ફરવા મોકલી દઉં છું. ખરેખર ફરવા જ ગયું છે, ખરેખર નવો જ છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જોઈ લ્યો, નવો જ છે. કુલ જે 4 પત્તા છે મારી પાસે 1, 2, 3, 4. હવે યાદ કરો, તગો, ગલ્લો, રાણી અને નવો 4 પત્તા હતા. હવે તમે જુઓ, આ એક નવો છે, બીજો નવો છે, ત્રીજો નવો અને ચારે 4 પત્તા નવા થઈ ગયા છે. આ ટ્રીક કેવી રીતે થાય છે એ તમને શીખવાડું છું. આ મેજિક આપણે બાળપણમાં કદાચ જોયું હશે. આ મેજિક એકદમ ઈઝી છે. એના માટે તમારે આ પ્રકારે એક પત્તું તૈયાર કરવાનું છે. એની અંદર પત્તા જે હોય અલગ અલગ, કોઈ પણ એનો અડધો ભાગ, એમાં જે આગળનો જે ડ્રોઈંગ કરેલું હોય એ કાઢી અને અહીં ચોંટાડી દેવાનું, એટલે વધારે જાડું પત્તું ન બને. અને આ પ્રકારે એક સાથે 3 પત્તા દેખાય એ પ્રકારે ઇફેક્ટ ઉભી કરવાની. એક નવો મેં મારા ખીચામાં અગાઉથી મૂકી એમ રાખ્યો હતો, અને જ્યારે આ પત્તા દેખાડ્યા ત્યારે મેં આ પ્રકારે દેખાડ્યા અને પછી આમ મૂકી દીધા, અને એ નવાની જગ્યાએ આ જે પત્તું હતું એ ખીચામાં મૂકી અને નવો લઈ લીધો. તો આ પ્રકારે આ ટ્રીક થાય છે.